વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છે ધોરણ 10, વિષય છે ગણિત, પ્રકરણ નંબર 13 આંકડાશાસ્ત્ર, જેની અંદર સ્વાધ્યાય 13.2 દાખલા નંબર 1 ક્લિયર કરેલો છે. આજે જોવાનો છે દાખલા નંબર 2. દાખલા નંબર 2 રકમ કંઈક આપી છે કે નીચેની માહિતી 225 વીજ ઉપકરણોનું આયુષ્ય કલાકોની અંદર પ્રાપ્ત માહિતી દર્શાવે છે. તો ઉપકરણોના આયુષ્યનો બહુલક નક્કી કરો. શોધવાનો છે આપણે બહુલક. બરાબર, આની અંદર મધ્યક કીધો નથી તો પછી આપણે દોડડા પણ આપણું ઘરનું કરવાનું નહીં. મધ્યક કીધો નથી તો આપણા ઘરનું કશું કરવાનું નહીં, એટલે શોધવાનો સીધો બહુલક. ચાલો, બહુલક શોધવા માટે આપણને સૂત્ર ખબર છે. બરાબર, તો સૂત્ર પરથી ડેટા આવે. સૂત્ર ફરી વખત લખવાની જરૂર નથી. બરાબર, કઈ નહીં, અહીંયા સૂત્ર લખી નાખું, ડેટા આપણે અહીંયા બનાવી દઈશું. ચાલો, આપણે લખી નાખીએ પહેલા સૂત્ર. સૂત્ર થાય z બરાબર l પ્લસ કૌંસમાં f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. આ આપણું સૂત્ર છે. બરાબર, ડેટા બનાવીએ. ડેટા શું બનશે? બરાબર, તો પહેલા તો z ઓલરેડી બહુલક શોધવાનો જ કીધું, એટલે ડેટા તરીકે z બરાબર ક્વેશ્ચન માર્ક, પછી l આવે તો l શું આવે તો l સમજી લે. l એટલે શું? તો આવૃત્તિ જોવાની સૌથી મોટી આવૃત્તિ કઈ? બરાબર, 10, 35, 52, 61, 38 અને 29. તો આની અંદર સૌથી મોટી આવૃત્તિ મને આ દેખાય છે. તો આવૃત્તિની અંદર એનો જે વર્ગ અંતરાલ છે એનો અધસીમા. આવૃત્તિની અંદર વર્ગ અંતરાલનો અધસીમા એને શું કહેવાય? l. બરાબર, બહુલકીય વર્ગની અધસીમા. બરાબર, આવૃત્તિ જે છે એનો બહુલકીય વર્ગની અધસીમા. ચાલો, ક્લિયર. પછી આવે l આવી ગયો. હવે f1 એટલે કે જે આવૃત્તિ મોટી છે આને જ f1 કહેવાય. બરાબર, આને જ f1 કહેવાય. f1 એટલે 61. f0 એટલે ભાઈ પાછા આવો, યાદ કરો. f0 એટલે આગળના વર્ગની આવૃત્તિ 52. f2 પાછળના વર્ગની આવૃત્તિ f2 38. આ થઈ ગયા 38. અને પછી આવે h એટલે શું? ગાળો કેટલાનો છે? 20 નો. h એટલે થઈ ગયા 20. બરાબર, મેં કીધું 0, 1, 2 યાદ રાખો. આ 0, 1 અને 2. રેડી? 0 એટલે f0, 1 એટલે f1, 2 એટલે f2. ક્લિયર થાય છે? સેટ થાય છે? ક્લિયર? ચાલો જોઈએ આગળ. જ્યાં ખબર ના પડે કોમેન્ટ કરજો, તો મને નેક્સ્ટ લેક્ચરની અંદર અપડેટ કરવાની ખબર પડે કે શું તમને ખબર પડી નથી. ચલો, સૂત્ર જે છે એની અંદર કિંમત મૂકીએ. z બરાબર l એટલે કેટલા છે? 60 પ્લસ f1 એટલે છે 61 માઇનસ f0 એટલે છે 52 છેદમાં 2f1 એટલે 61 માઇનસ f0 એટલે 52 માઇનસ f2 એટલે 38 ગુણ્યા h. રેડી? ચાલો, માટે z બરાબર 60 એમના એમ પ્લસ સાદું રૂપ જ આપવાનું 61 માઇનસ 52. બરાબર, બાદબાકી કરીએ એટલે 9 જવાબ આવે. છેદમાં બંનેનો ગુણાકાર 2 × 2 = 6 × 12 122. આ બંને માઇનસ છે તો પેલા તો પ્લસ થઈ જાય અને મોટી સંખ્યાની નિશાની. બરાબર, સરવાળો થાય 8, 10 એટલે કેટલા થશે? 90 થશે. કેટલા થાય? 90. અને ગુણ્યા h એટલે કેટલા આપે છે? h એટલે 20, એટલે અહીંયા 20 લખવાના હતા. h એટલે 20, અહીંયા થાય 20. આઈ હોપ કે તમને અહીંયા સુધી ખબર પડી હશે. ખબર પડે છે? સેટ થાય છે? બરાબર, ચલો જોઈએ હવે આગળ શું આવશે. આનું સાદું રૂપ જ છે. હવે તો લખીએ. માટે z બરાબર આ 60 એમના એમ પ્લસ 9 એમના એમ છેદમાં 122 માઇનસ 90. બરાબર, 122 માંથી આપણે 90 કાઢી નાખીએ તો 9, 10, 11 ને 12 30 જવાબ આવે. કેટલો જવાબ આવે? 30. ફરી વખત ચેક કરો, એક જ મિનિટ. 30 ના આવે, 32 આવે. 32. બરાબર, 2, 9, 10, 11 ને 12 32 અને ગુણ્યા અહીંયા છે 20. રેડી? ચલો, આ બંને ગુણાકાર ભાગાકાર કહેવાય. બરાબર, ક્રોસમાં શું છે? ભાગાકાર. છેદ ઉડતો હોય તો ઉડાડી દેવાનો. બરાબર, છેદ કેવી રીતે ઉડશે? અડધા કરો. બરાબર, બંનેના અડધા કરો. આ 20 છે, 20 ભાગ્યા 2 એટલે અડધા કરો કેટલા થાય? 10 થાય. 32 ના અડધા કરો કેટલા થાય? 16 × 2 = 32. બરાબર, 2 કટ કર્યા છે. ઉપર નીચે બંનેમાં થવા જોઈએ. 10 છે, 10 ના અડધા કરો તો 5 × 2 = 10. આના અડધા કરો તો 8 × 2 = 16. રેડી? તો વધ્યા કેટલા આવે? જે વધ્યા એને લખી નાખો. હવે કંઈ થાય નહીં તો આટલું વધે છે. z બરાબર 60 પ્લસ
હવે જો 9 ગુણ્યા 5 એટલે 9 પંચું 45 કરી નાખો અને નીચે 8 કરી નાખો, કારણ કે હવે છેદ ઉડતો નથી. બરાબર. હવે તમે અહીંયા ક્રોસમાં લસા લઈને કરો તોય જવાબ આવે, સીધે સીધું કરો તોય જવાબ આવે. તો માટે z બરાબર આ 60 પ્લસ આ બંનેનો ભાગાકાર કરું, બરાબર, 45 ભાગ્યા 8. હું કરું 45 ભાગ્યા 8, 8 પંચા 40, બાદબાકી કરો તો 5 વધે, પોઈન્ટ મૂકો, 0 ઉતારો, 8 છંગ 48, 2 વધે 0, 8 દુ 16, 4 વધે 0 મૂકો, 8 પંચા 40. જો પોઈન્ટ વાળો ભાગાકાર બાદબાકી સરવાળો ગુણાકાર ના આવડતું હોય તો પહેલા બેઝિક લેક્ચર તમારે જોવાના, બાકી અહીં કંઈ ખબર પડશે નહીં. ફાઇનલ આન્સર કેટલો આવ્યો ભાગાકાર કર્યો તો 5.625, 5.625. તો રાઈટ આન્સર તમારો થઈ જાય z બરાબર 60 અને 5 પૂર્ણ સંખ્યાનો સરવાળો 65 અને 0.625. આ થઈ ગયો તમારો ફાઇનલ એન્ડ ફૂલ એન્ડ ફાઇનલ આન્સર. 65.625 થાય તમારો બહુલક. બોલો સેટ થાય છે? તો આ તો દાખલા નંબર 2. ક્લિયર? બરાબર. દાખલા નંબર 2 માં ખબર પડી? રાખે છે સુધી. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.